વડોદરાની અંદર જે અવિરત વરસાદ વરસ્યો છે તેને લઈ અને જળાશયોની સપાટી સતત ઊંચી જતી હતી અને તેને જ કારણે આજવા અને પ્રતાપ સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આજવામાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. સતત આવક વધવાને કારણે પાણીની આ નિર્ણય કરવામાં આવ્યો છે. આજવા સરોવરના 62 જેટલા દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. વિશ્વામિત્રીની સપાટી 12.50 ફૂટ સુધી પહોંચી ચૂકી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝે મનપા કમિશનર સાથે આ મુદ્દાને લઈ અને ખાસ પ્રકારે વાતચીત પણ કરી હતી અને તે અંતર્ગત તેમના મંતવ્યો પણ જાણ્યા. મંતવ્ય ન્યૂઝ સાથે સ્થાયી સમિતિ અધ્યક્ષે પણ વાતચીત કરી હતી અને તેમની સાથે પણ ખાસ વાતચીત કરવામાં આવી છે. આજવા સરોવર અને પ્રતાપ સરોવરમાંથી પાણી છોડાશે. વિશ્વામિત્રીની જળ સપાટી ઘટતા હવે પુનઃ આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ હાલ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ કમાન્ડ સેન્ટરથી દેખરેખ રાખી રહ્યા છે. હાલ આજવા સરોવરની સપાટી 213.65 છે. એટલે હવે આજવા સરોવરમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે 9120 ક્યુસેક પાણી છોડવામાં આવશે. નાગરિકો માટે ચિંતાનો વિષય નથી અને અગમચેતીના ભાગરૂપે આ પાણી છોડવામાં આવે છે, કારણ કે આગામી 7 દિવસ હવામાન આગાહી મુજબ મધ્યમ વરસાદ પડી શકે છે. એટલે આ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે. આપણે પ્રથમ કમિશનર શ્રી સાથે વાત કરીશું. આજવાની વિશ્વામિત્રીની સપાટી ઘટતા આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે. કેટલું પાણી છોડવામાં આવશે? વિશ્વામિત્રી નદી એની જે ડેન્જર લેવલની સપાટી છે 24 ફૂટ અને એના કરતાં વધારે. અત્યારે આપણે 12-12.5 ફૂટની આજુબાજુ છીએ. એનો મતલબ એ થયો કે વિશ્વામિત્રી નદીનું લેવલ ખૂબ ઓછું છે અત્યારે, પરંતુ સામે ડેમનું લેવલ 212ની જગ્યાએ 213.65 છે અત્યારે. એટલે ડેમનું લેવલ ઘટાડવું જરૂરી છે અને એ રીતે ઘટાડીએ કે વિશ્વામિત્રી નદીના લેવલમાં વધારો ના થાય અને એની કોઈ આડઅસર ના આવે. અને ડેમનું લેવલ ઘટાડીએ તો એના બે ફાયદા કે એને સ્ટેબિલિટી પણ સચવાય અને સાથોસાથ જો આગામી સમયમાં ભારે વરસાદ આવે તો આપણને એટલું પાણી સ્ટોર કરવા માટેનો સ્પેસ મળે. એટલે વધારાનો સ્પેસ, ડેમની સ્ટેબિલિટી અને કોઈ આડઅસર નહીં, એ રીતે પાણી છોડવાનો નિર્ણય અમે આજવા અને પ્રતાપપુરા બંને ડેમમાંથી કર્યો છે. એટલે નાગરિકો માટે ચિંતાનો વિષય નથી. આપણે સ્થાયી સમિતિના અધ્યક્ષને પૂછીશું. પાણી છોડવામાં આવી રહ્યું છે, નાગરિકોને શું સંદેશો આપશો? આજવાની સપાટી 213.50 અને વિશ્વામિત્રી સપાટી 12.40 ફૂટ, પ્રતાપપુરાની સપાટી લગભગ 228.50 ફૂટ. જ્યારે 26મી ઓગસ્ટે ભારે વરસાદ આવ્યો ત્યારે પ્રતાપપુરાની સપાટી 233, આજવાની સપાટી 214.85 અને આજવા અને પ્રતાપપુરાનું પાણી કમ્પલસરી વિશ્વામિત્રીમાં વહેતું જ રાખવું પડે, કારણ કે દરવાજા બંધ ના થઈ શકે. અને પ્રતાપપુરા વીક ડેમ છે ત્યારે વિશ્વામિત્રી 37 ફૂટે પહોંચતા ઓવરફ્લો થઈ અને વડોદરામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું. પરંતુ જેવું લેવલ 213.85થી નીચે આવીને 213.65 આવ્યું ત્યારે આજુના દરવાજા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને વિશ્વામિત્રીની સપાટી વધુ વધતી અટકાવવામાં આવી, જેથી કરીને પૂરની તારાજીમાં ઘટાડો કરી શકાય. ચેરમેનશ્રી, નાગરિકોને આગામી દિવસ માટે શું સંદેશો આપશો? આ પાણી છોડશે તો નાગરિકોને કોઈ ભય છે કે કોઈ અફવા ના ફેલાય કે કોઈ એ ના થાય, એના માટે નાગરિકોને શું સંદેશો આપશો? છેલ્લા 4-5 દિવસથી વરસાદ નથી અને 213.50 ફૂટ જેટલું આજવાનું લેવલ છે અને 12.50 ફૂટ કરતાં ઓછી વિશ્વામિત્રીની સપાટી છે. ખૂબ સલામત સમય છે અને આજવાનું જે પાણી છોડવામાં આવે છે લગભગ 10,000 ક્યુસેક જેટલું અને પ્રતાપપુરાનું પાણી જે છોડવામાં આવે છે 5,000 ક્યુસેક જેટલું, એટલે 15,000 ક્યુસેક પાણીની આવક વિશ્વામિત્રીમાં વધી રહી છે. પરંતુ વિશ્વામિત્રીની કેપેસિટી 30,000 ક્યુસેકની આસપાસ છે, 28-30 હજાર ક્યુસેકની આસપાસ. એટલે પાણીની સપાટીમાં વધારો થવાની શક્યતા નહીવત છે. આગામી સમયમાં મધ્યમ વરસાદની આગાહી છે ત્યારે આ સલામત સમયમાં આજવા અને પ્રતાપપુરા સરોવરને વિશ્વામિત્રીમાં એના પાણીનો ડિસ્ચાર્જ કરી અનેક બફર સ્પેસ ઊભી કરવામાં આવે, જેથી કરીને કદાચ ભવિષ્યમાં વરસાદ આવે તો આમાં પાણી ભરી શકાય. અને 31 ઓગસ્ટ સુધીમાં આજવાનું લેવલ અમે 212 ફૂટ મેન્ટેન કરતા હોય છે અને 15મી સપ્ટેમ્બર સુધીમાં 212.50 ફૂટ
મેન્ટેન કરતા હોય છે. નજીકના ભવિષ્યમાં વરસાદની પરિસ્થિતિ શું રહે છે એ જોઈ ને નક્કી કરવામાં આવશે કે આજવાની સપાટી 212 રાખવી કે 212.50 રાખવી. એટલે આ હતા સ્થાયી સમિતિના અધ્યક્ષના કહેવા પ્રમાણે હાલ નાગરિકો માટે ચિંતા નથી અને ભવિષ્યની ચિંતા કરીને જ આ પાણી છોડવામાં આવી રહ્યું છે. નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.